ચાલો મિત્રો આપણે ઉદાહરણ 1.1 જોઈએ. ધાતુના એક ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો? તો એના માટે આકૃતિ જોઈએ કે એક વિદ્યુતભાર રહિત ધાતુના ગોળાને આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દીધી. એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દીધું. આપણે આ ગોળો લીધો જે કેવો છે? વિદ્યુતભાર રહિત છે. તેના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. એને મારે ધન વિદ્યુત ભારિત બનાવવાનો છે. તો હવે આપણે શું કરીશું? એક ઋણ વિદ્યુત ભારિત સળિયો આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે એ ધાતુના ગોળાની નજીક સ્પર્શે નહીં તે રીતે રાખવાનો છે. ઋણ વિદ્યુત ભારિત સળિયો ધાતુના ગોળાની નજીક ગોળાને સ્પર્શે નહીં તે રીતે રાખવાનો છે. ધાતુનો ગોળો જે વિદ્યુતભાર નહોતો એની અંદર, હવે સળિયો નજીક લાવતા, ઋણ વિદ્યુત ભારિત સળિયો નજીક લાવતા ધાતુના ગોળામાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન સળિયો જે બાજુ છે તે બાજુ નહીં, એની બીજી બાજુ એકઠા થશે. દૂરના છેડે એકઠા થવા માંડશે અને જે બાજુ સળિયો છે તે બાજુ ઇલેક્ટ્રોનની ઉણપને કારણે ધન વિદ્યુત ભારિત બનશે. એટલે જે બાજુ આપણે સળિયો રાખ્યો છે તે બાજુ ધાતુના ગોળામાં ધન વિદ્યુત ભારિત અને સળિયાની વિરુદ્ધ બાજુએ ઇલેક્ટ્રોન પ્રેરિત થાય છે. જેટલી સંખ્યામાં અત્યારે ઇલેક્ટ્રોન છે એટલી જ સંખ્યામાં ધન વિદ્યુતભાર છે. પરિણામી વિદ્યુતભાર શૂન્ય કહેવાય. હવે આપણે આકૃતિ C માં દર્શાવ્યા મુજબ ધાતુના ગોળાને અર્થિંગ કરવાનું છે. એટલે કે ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડવાનું છે. આપણે અર્થિંગ શીખી ગયા. એટલે C માં દર્શાવ્યા મુજબ અર્થિંગ કરીશું એટલે ઇલેક્ટ્રોન બધા જ જમીનમાં વહી જશે અને માત્ર ધન વિદ્યુતભાર ગોળા ઉપર રહેશે. સળિયાને કારણે ધન વિદ્યુતભાર જકડાયેલા રહેશે. જે બાજુ સળિયો છે તે જ બાજુ જકડાયેલા રહે છે. જ્યાં સુધી સળિયો હશે, આકૃતિ D માં દર્શાવ્યું છે કે જ્યાં સુધી સળિયો હશે ત્યાં સુધી ધન વિદ્યુત ભાર સળિયા બાજુ રહેશે. હવે વિદ્યુત ભારિત સળિયો દૂર કરવામાં આવે તો સમગ્ર ગોળા ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થઈ જશે. જે આકૃતિ E માં દર્શાવેલું છે આ રીતે વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો એની ઉપર ધન વિદ્યુત ભારિત પ્રેરિત થયો કહેવાય. આપણે કોઈ પણ રીતે એને સ્પર્શ કર્યો નથી અને સ્પર્શ કર્યા વિના એને આપણે ધન વિદ્યુત ભારિત બનાવ્યો કહેવાય. હવે આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો લઈએ. પહેલો ગુણધર્મ વિદ્યુત ભારનો સરવાળો થાય છે. વિદ્યુત ભારનો સરવાળો થાય છે એટલે જો કોઈ તંત્ર છે એની પાસે બે વિદ્યુત ભારો છે. કોઈ તંત્ર પાસે બે વિદ્યુત ભારો છે, Q1 અને Q2. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર
Q1 અને Q2 ના બેઝિક સરવાળા કરીને મેળવી શકાય. Q1 અને Q2 નો માત્ર બેઝિક સરવાળો કરીને મેળવી શકાય. એટલે કે વાસ્તવિક સંખ્યાની જેમ જ એનો સરવાળો કરવો પડે. આ વિદ્યુત ભાર હોય એ પદાર્થના દળની જેમ અદિશ છે. જો કોઈ તંત્ર પાસે n વિદ્યુત ભારો છે, Q1, Q2, Q3, Q4, Q5, Qn, તો કુલ વિદ્યુત ભાર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Qn. વિદ્યુત ભારને દળની જેમ જ માત્ર મૂલ્ય હોય, માન હોય, પણ એને દિશા હોતી નથી. તેને દિશા હોતી નથી. દળની જેમ એને માત્ર મૂલ્ય જ હોય, દિશા હોતી નથી. છતાં દળ અને વિદ્યુત ભાર વચ્ચે એક તફાવત છે. દળ હંમેશા ધન જ હોય, જ્યારે વિદ્યુત ભાર તો ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. એટલે જ્યારે વિદ્યુત ભારોનો સરવાળો કરવાનો આવે ત્યારે હંમેશા એના એકમમાં ધ્યાન રાખવું પડે કે પ્લસ છે કે માઇનસ છે. આ રીતે એનો સરવાળો કરવાનો હોય. હવે આવે છે આપણી જોડે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો પહેલા તો આપણે એનો નિયમ જોઈએ. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ બહુ મહત્વનો છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય, પણ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ જ હોય છે. આ વિધાનને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કહેવાય. વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ ફરીથી એકવાર જોઈએ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ પણ વિદ્યુત ભાર તંત્રમાં પ્રવેશતો નથી કે અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર જતો નથી. કોઈ પણ વિદ્યુત ભાર વિહીન વસ્તુ તંત્રની અંદર બહાર આવજા કરી શકે છે. એક સાદું ઉદાહરણ લઈએ. કાચનો સળિયો લઈએ અને રેશમનું કપડું લઈએ. એમને ઘસવાની પ્રક્રિયા કરીએ, પણ ઘસતા પહેલા કાચના સળિયા ઉપર કોઈ વિદ્યુત ભાર નહોતો, રેશમના કપડા ઉપર પણ કોઈ વિદ્યુત ભાર નહોતો. એટલે કે તેમના પરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય. તેમના પરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. ઘસતા પહેલા કાચના સળિયા ઉપર અને રેશમના કપડા ઉપરનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય છે. ઘસવાની ક્રિયા બાદ કાચના સળિયામાં ધન વિદ્યુત ભારિત પ્રેરિત થાય છે. એટલો જ ઋણ વિદ્યુત ભાર રેશમના કપડા ઉપર પ્રેરિત થાય છે. એટલે કે ઘર્ષણની ક્રિયા બાદ કાચના સળિયા પર જેટલો ધન વિદ્યુત ભાર છે
એટલો જ રેશમના કપડા ઉપર ઋણ વિદ્યુતભાર છે, એટલે બંનેનો સરવાળો કરીએ તો કુલ ચોખ્ખો વિદ્યુતભાર તો શૂન્ય જ રહેવાનો. ઘસવાની પ્રક્રિયા પહેલાં પણ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હતો, ઘસવાની પ્રક્રિયા પછી પણ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે, એટલે કે બૈજિક સરવાળો તો અચળ જ કહેવાય. હવે આપણે લઈએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું છે કે અત્યાર સુધી જેટલા પણ પ્રયોગો કર્યા એ બધા પ્રયોગો એવું દર્શાવે છે કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. Q બરાબર N. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. ફરીથી એકવાર જોઈએ કે પ્રયોગો શું દર્શાવે. અત્યાર સુધી થયેલા બધા જ પ્રયોગો એવું દર્શાવે છે કે કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આ વિધાનને, આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. મૂળભૂત વિદ્યુતભાર એટલે જ ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરનો વિદ્યુતભાર. મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પરનો વિદ્યુતભાર, જેને E વડે દર્શાવવામાં આવે છે. E ને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહેવામાં આવે છે. E ને વિદ્યુતભારનો પ્રાથમિક એકમ કહેવામાં આવે છે. દ્રવ્યના બંધારણના પાયામાં રહેલા હોવાનું કહેવાતા પ્રાથમિક કણો, એમાં બધા જ વિદ્યુતભારિત કણોના વિદ્યુતભારો E જેટલા મળ્યા છે. પ્રોટોન અને પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન, એને આપણે પોઝિટ્રોન કહીએ છીએ. એમના પ્રોટોન પરનો વિદ્યુતભાર પણ પ્લસ E, પોઝિટ્રોન પરનો પણ વિદ્યુતભાર પ્લસ E, જ્યારે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ E. આથી કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર Eના પદમાં જ વધારી અથવા ઘટાડી શકાય. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ અંગ્રેજ વૈજ્ઞાનિક ફેરેડે દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને તેનું પ્રાયોગિક નિર્દેશન મિલિકને 1912માં કર્યું હતું. હવે આધુનિક સંશોધનની વાત કરીએ. આધુનિક સંશોધન અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણોના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ ધરાવે છે. 3 ક્વાર્ક્સ ધરાવે. પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ ધરાવે. પ્લસ 2/3 E વિદ્યુતભાર હોય એને અપ ક્વાર્ક્સ કહેવામાં આવે, અને માઇનસ 1/3 E વિદ્યુતભાર હોય એને ડાઉન ક્વાર્ક્સ કહેવામાં આવે. ક્વાર્ક્સ 2 પ્રકાર થયા. અપ ક્વાર્ક્સ એટલે અપૂર્ણાંક છે. 3 ક્વાર્ક્સ ભેગા થઈને પ્રોટોન બનાવે અથવા 3 ક્વાર્ક્સ ભેગા થઈને ન્યુટ્રોન બનાવે. 2/3 E વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને અપ ક્વાર્ક્સ કહેવાય. માઇનસ 1/3 E વિદ્યુતભાર ધરાવતા ક્વાર્ક્સને ડાઉન ક્વાર્ક્સ કહેવાય.
અને આવા ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ દ્રવ્યની રચના કરે છે, પણ ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હજી સુધી મળી શક્યું નથી.